ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદન મુદ્દે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। બન્ની ગજેરાનો કુડોદામાં નરેશ પટેલને 2 હાથે લીધો છે। સોશિયલ મીડિયામાં બન્ની ગજેરાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં અમરેલીના પત્રકાંડ મામલે નરેશ પટેલ ક્યાં હતા તે સવાલ ઉઠાવ્યા છે। જયેશ રાદડિયાના સમર્થનમાં અને આગેવાનો તેમજ પાટીદાર લોકો સામે આવ્યા છે। નમસ્કાર ગુજરાત। 551 દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવનાર પાટીદાર સમાજના સિંહના કાર્યક્રમો જોઈ જઈને કોકના મનમાં ભડકા ભડક્યું થવા માંડી। આજ હવારથી નિવેદનના તીર છૂટવા માંડ્યા કે જયેશભાઈ આમ કર્યું ને ઓલી બાજુથી તીર આવ્યા કે આમ કર્યું। આમાં થોડીક તમને સ્પષ્ટતા આપી દઉં। આમાં જી જયેશભાઈ જી લુખી ટોળકી 2% ટોળકીની વાત કરી છે ને, ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજ આમાં બદનામ થાય છે। ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજે સાંભળવું પડે છે। ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજ મીડિયામાં ચડે છે। મારે એટલું જ કહેવાનું, ઈ ટોળકીના માણસો સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો મૂકે છે કે પાયલ ગોટી ઉપર જયારે અત્યાચાર થયો ત્યારે આ જયેશભાઈ રાદડિયા એ બધા ક્યાં હતા। તો મારે એટલું જ એમને કહેવું છે કે જયેશભાઈ રાદડિયા ઈ તો એનું કામ કરતા હતા, પણ ત્યારે પાટીદાર સમાજની સંસ્થાના ચેરમેન થઈને બેઠા અને પાટીદાર સમાજની સંસ્થાનું આવડું મોટું સંચાલન કરતા ત્યારે નરેશભાઈ પટેલ ક્યાં હતા? ત્યારે એને 2 નિવેદનો નહોતા દેવાતા। હવે તમે બધા એવી કોમેન્ટ કરશો કે દિનેશભાઈ બાંભણિયાને મોકલા હતા, દિનેશભાઈ બાંભણિયા એમ કર્યું, પણ દિનેશભાઈ બાંભણિયાને ગામ ગાયરું દેતું હતું કે દિનેશભાઈ બાંભણિયાએ તો ભાજપ તરફી રાજકારણ ચાલુ કર્યું હતું। એટલે આ જે 2%ની ટપોરીઓ જયેશભાઈ રાદડિયાએ જે નામ આપ્યું છે એ બરોબર જ આપ્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયાના આદર્શો ઉપર હાલનાર જયેશભાઈ રાદડિયા અને સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયાનો ઋણી હતો, ઋણી રહેવાનો છે। એનું વાવેલું છે ને આજ લણવાનો છે। કદાચ તમારે આ 2%ની ટપોરીઓ ગમે એટલા વિરોધ કરે, કોઈ દી ચકલા બાદ ન બને। અને આમાં મોરા ન હોય, આમાં સમાજને ખબર જ છે ને સમાજ બધું જાણે જ છે। જયારે તમે એમ કીધું જયેશભાઈ રાદડિયા ક્યાં હતા, ત્યારે 511 દીકરીઓને પૈણાવવામાં હતા, એનો કરિયાવર ભેગો કરવામાં હતા। ત્યારે તમે એક નિવેદન નહોતું આપ્યું, ખાલી આમ સ્ટેટમેન્ટ આપી દીધું, જાઓ એમ ન જવાય, ત્યાં હાજરી આપવી પડે, ત્યારે તમે આ બધા નિવેદન આપી શકો। એટલે આ 2%ની ટપોરીઓમાં કોઈએ ધ્યાન દેવું નહીં। રાદડિયા સાહેબે કીધું એ સાચું જ છે। 511 દીકરીઓ જયેશભાઈ પૈણાવી, તો મારો ભગવાન કરે, મારી ખોડિયાર કરે કે આવતા વરે તમે 1051 દીકરીઓ પૈણાવીને જયેશભાઈ પાડી દો। આ કામ તમે કરીને બતાવો। બાકી આમાં સમાજને 2 હાથ જોડીને કહું છું કે આ બધાય બધાવાના ધંધા છે। આ બધાય સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના ટી-શર્ટ ને આબરૂ કાઢવાની વાત છે, બીજું આમાં કાંઈ છે નહીં। એટલે કોઈ આમાં કોઈ પ્રકારનું ધ્યાન દેવું નહીં। કોઈ અને સમાજને ખબર જ છે 2017 થી કોણ સમાજનો આગેવાન હારો છે અને કોણ સમાજનો આગેવાન તડતડિયો છે। આ બધાને ખબર જ છે। એટલે બે હાથ જોડીને પાટીદાર સમાજને નમ્ર વિનંતી છે કે લુખાવ આવી કોમેન્ટો જયેશ રાદડિયા વિરુદ્ધ કરતા પહેલા આપણે આપણા ઘરમાં જોઈ લેવાય કે આપણે જે 50 જણાની મીટિંગો બોલાવીને એમાં 45 જણા હાજર થયા હોય ને, ત્યાં તો તમે મીડિયાની સામે બળાકા જીકતા હોય કે આ મારો પાટીદાર સમાજ। અને અહીંયા રાદડિયાએ કેવડું માણા ભેરું કર્યું, મોઢા ઉપર હાવભાવ તો જોજો, આવડું મેનેજમેન્ટ કરીને તો બતાવો। અને લુખાવ તમે ગમે એટલી ગાયરું દેશો, ગમે એટલું જયેશ રાદડિયાને આમથી આમ કેવો કોમેન્ટમાં ગાયરું દેવો, જયેશ રાદડિયા મારીને તમારી બેનુને પૈણાવાનો જયેશ રાદડિયા મને અને તમને પૈણાવાનો ઈ કોઈ દિન ઈ વખતે એવું રાખશે નહીં। જય સરદાર, જય ખોડિયાર। આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।